ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં એમએલએ લખેલી ગાડીથી એક લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો, એક નિર્દોષ વ્યક્તિને ફટકારવામાં આવ્યો તેવી ઘટના સામે આવી છે। હવે જે આરોપીએ જે રીતે પોતાના તેવર બતાવ્યા છે તેના કારણે તે કોઈ રાજકીય પીઠબળ ધરાવતો હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે, પરંતુ અગમ્ય કારણોસર આ હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે આ મામલે કોણ છે આ વ્યક્તિ, કેમ આણે હુમલો કર્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, કેમ કે સામાન્ય વ્યક્તિ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। જો કે આ ઘટનામાં કોઈ કારણ પણ સામે નથી આવ્યું કે ભાઈ શું કારણોસર હુમલો થયો છે, પણ એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર જેમાં એમએલએ ગુજરાતની પ્લેટ હતી ને આ ગાડીમાં આવેલો જે શખ્સ છે નિલયવાડા ઉર્ફે ભૂરો, તેના દ્વારા દિલીપ મોરી નામના એક વ્યક્તિ પર હુમલો કરી દીધો। આ ઘટનાના કારણે ગીર સોમનાથના કોડીનારનું રાજકારણ ગરમાયું છે અને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે, આક્ષેપો પણ થઈ રહ્યા છે। પરંતુ આ ઘટના બાદ દિલીપ મોરીના સમર્થનમાં ક્ષત્રિય સમાજના લોકો છે તે મેદાને આવ્યા છે। ત્યારે આ ઘટનામાં આજે દિલીપ મોરીના સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું છે અને ન્યાયની માંગ કરતા શું કહ્યું તે સાંભળો। અમારા સમાજના દિલીપભાઈ જેઠાભાઈ મોરી, ગામ ડોળાસા, એ વ્યક્તિ રાતે ઘરે આવતા હતા, એકલા હતા। આ લોકો કોડીનાર સાઈડથી આવતા હતા તે એ લોકોએ રોડ ઉપર ગાડી ઊભી રાખી ને દિલીપભાઈને રોકાવી ને સીધા હેઠા ઉતરી ને એ વ્યક્તિને મારવા જ વળગી ગયા। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જેણે કરતા હોય ને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય એવો હુમલો કર્યો છે। તે દિલીપભાઈનું તો કહેવાનું એવું છે કે મારી ખિસ્સામાં 4500 રૂપિયા રોકડ હતી, એ પણ એ લોકો લૂંટ કરીને લઈ ગયા છે કે બરોબર। પછી મને નાકમાં ઢીકો મારી દીધો એટલે હું બેભાન થઈ ગયો છે, એટલે પછી મને કઈ ખબર નથી શું થયું। એ રામભાઈનો છોકરો ભૂરો ને એ લોકો ઉનાવાળા હતા, એને મારા છે 4 થી 5 જણા હતા। અને દિલીપભાઈ છે એ તો પોતે એક વેપારી લાઈનના માણસ છે ને પોતે વેપારી છે। અમારી માંગ એવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે 307 અને 326 એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતે જામીન ન મળવા જોઈએ અને ગુસ્કી ટોક એ પોતાની માથે થવી જોઈએ। નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્કી ટોક થઈ જાય છે, તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે। આરોપીઓમાં અત્યારે અમને જાણવા મળ્યું છે માહિતી મુજબ નિલય રામભાઈ વાળા નામનો વ્યક્તિ કે જેમની ઉપર અત્યારે હાલ ઉના ગીરગઢા તાલુકામાં ઘણા બધા કેસો, લૂંટમારના, ધમકીઓના ને એવા કેસો એમની પર ચાલુ છે। આવો વ્યક્તિ જે પાસા હેઠળ જેલના હવાલે હોવો જોઈએ તે અત્યારે ખુલ્લેઆમ અત્યારે જનતાને ડરાવવા અને ધમકાવવા માટે, પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે અત્યારે ખુલ્લેઆમ રખડે છે। અત્યારે અમારી ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના લોકો, દરેક વર્ણના લોકો કોડીનાર ખાતે મામલતદાર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને પણ અહીંયા રૂબરૂમાં રજૂઆત કરી છે અને અમારી માંગ એટલી જ છે સાહેબ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષાના વાયદાઓ કરતા નેતાઓ જે સ્ટેજ ઉપર ચડીને બોલે છે એમને મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા તો રાત્રે પુરુષ પણ ડરના ભયમાં જીવી રહ્યો છે, તો તમે શેની વાત કરો છો? અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા 3 વ્યક્તિઓને તાત્કાલિક ગિરફ્તાર કરવા જોઈએ, એમનું રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ। આપણે સાંભળ્યા હતા દિલીપ મોરીના સમાજના લોકો, તેમણે કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ હોય જે આ એમએલએ લખેલી કારનો પાર્ટીઓ લઈને ફરી રહ્યો છે અને સત્તાનો દુરુપયોગ કરીને આવી રીતે જે હુમલાની ઘટનાને અંજામ આપી રહ્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને આને લઈને સમાજ હવે રોષે ભરાયો છે। ત્યારે બીજી તરફ આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને પણ સાંભળો। ગુનો દાખલ થઈ ગયો છે, તપાસ મારી પાસે છે, શૈલેષભાઈને ખબર છે, હું ત્યાં આવી ગયો છું અને જે કાયદાકીય રીતે હશે એ બધું અમે કરશું। અમને ખબર છે ન્યુસન્સ છે, જે કાયદાકીય રીતે થશે એ બધું અમે પૂરેપૂરું કરશું। આરોપીને અમે લઈ આવ્યા છીએ, ગાડી કબજે કરી લીધી, જે હથિયાર છે એ બી અમારે થઈ ગયું છે અને આગળ હજી જે ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર બધું છે ચોક્કસ એ થશે, જે કાયદાકીય રીતે થશે એ ચોક્કસ થશે।
એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. આરોપીને અમે લઈ આવ્યા છીએ, અટક કરી લીધો છે, એની ગાડી હથિયાર ને બધું અમે આવી ગયું. અમે નથી કીધું એ પહેલા થઈ ગયું. અમે તમને કહું છું તમને જે અમે એક જરીક તપાસમાં મારી પાસે તપાસ છે, તપાસમાં જરીક બાંધછોડ કરવામાં નહીં આવે. આરોપી ફરિયાદમાં જે નિલય ઉર્ફે ભૂરો છે એને જે નામ આપે એ આપશે, જે નામ એ બધાને અમે લઈ આવશું. એ બધાના નિલય અહીં આવી ગયો છે અત્યારે. એ તો બધાના નામ તપાસમાં ભાઈ 60 દિવસનો આપણે ચાર્જશીટનો સમય હોય એ દિવસમાં કોણ છે તો એ પહેલા થઈ જાય. કલમ આપણે ભારતીય ગુના નંબર 0182/2025 ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 115(2), 351(3) અને 54 જે જૂની આપણે ભારતીય આઈપીસી ની 324 છે ને એ કલમ લગાડી છે. સીસીટીવી ત્યાં છે, સીસીટીવી અમે જોઈ અને જે હશે એ બધું કરશું. ભાઈએ જ્યાં સારવાર લીધી છે ને ત્યાં અમે મેડિકલ સર્ટિફિકેટ માટે કહી દીધું. ડોક્ટર અમને અભિપ્રાય આપશે કે ગ્રીવસ ઇન્જરી છે તો ચોક્કસ અમે 109 ની ઉમેરો. આપે સાંભળેલા પોલીસ અધિકારી જેમણે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ગુનો પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથના કોડીનારમાં આ પ્રકારના હુમલાના ઘટનાથી ખળબડાહટ મચી ગયો છે. ત્યારે આગામી સમયમાં હવે શું ખુલાસો થાય છે, કોની આ કાર હતી, કોના કારથી આ એમએલએનું પાટિયું છે તે આ સ્કોર્પિયોમાં લાગેલું હતું, કોણ છે આ વ્યક્તિ જેણે હુમલો કર્યો છે, તે તમામ વિશે હવે પોલીસ આગામી દિવસોમાં ઘટસ્ફોટ કરશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.